ત્યાં પાંચાલીને દ્રૌપદીને છાતી ઘૂંટતા જોયા. ભીમે પૂછ્યું, અરે પાંચાલી, અને તું રડીને શાને માટે તારા આંસુડા ખૂટવા છે? પાંચાલી કે મારા 5 દીકરાઓને કોઈ મારીને જતું રહ્યું છે એટલે રડું છું. યુદ્ધ કરતા કરતા સામી છાતીએ લડતા જો વીર ગતિને પામ્યા હોત ને તો મને દુઃખ ન થાત. પણ સોતેલી અવસ્થામાં કોક આતતાઈ મારા 5 દીકરાઓને મારીને જતા રહ્યા છે એટલે રડું છું. ક્ષત્રાણી પોતાના દીકરાને જન્મ જે માટે આપે છે, આ તો સંસ્કૃતિના કાર્યાર્થ યુદ્ધ કરતા કરતા સામી છાતી લડી મરે અને વીરગતિને પામે, અને કાતો વાર્ધક્ય મુનિવ્રતે નામ યોગનંદે તનુત્યજામ. વૃદ્ધાવસ્થામાં વાનપ્રસ્થ ધર્મ પાળતા વનમાં દ્વારકાધીશનું સ્મરણ કરતા કરતા પોતાનો પ્રાણ છોડે. આ સુતેલી અવસ્થામાં કોઈ મારીને જતું રહ્યું એને મને રંજ છે. અભિમન્યુ વીરગતિને પામ્યો એનું મને રંજ નથી, એનો મને શોક નથી, એ તો વીરગતિને પામ્યો છે. અમે ઈચ્છીએ કે ધડ ધીંગાળે જેના માથા મશાણે એવા પાળિયા થઈને પૂંજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી ગડવૈયા મારે ઠાકોરજી. સપન ભગવાન મારે ભક્તોને મકી કેમ ખાવું? સોનાના થાળ જને સપન ભગવાન મારે ભક્તોને મૂકી કેમ ખાવું? ઝૂંપડીએ જઈને મારે સાસને રોટલો ખાવું રે પાંચાલી વૃકોદર ભીમને કે હે ભીમ, સુતેલી અવસ્થામાં આતતાઈની જેમ મારા 5 દીકરાઓને મારીને જતા રહ્યા. જ્યાં સુધી મારા 5 દીકરાઓના મારતલનું માથું લાવીને નહીં આપો, એના માથાનો પાટલો બનાવી એની ઉપર બેસીને સ્નાન ન કરું ત્યાં સુધી મને અન્નગ્રાજ. દ્વારકાધીશ અર્જુનને કે આવતો રે ભાઈ, આવતો રે રથમાં. દ્વારકાનાથે રથની લગામ લીધી હાથમાં, ઉત્તર દિશામાં વ્યાસાશ્રમ તરફ રથને ચલાવ્યો. ભાગતા ભાગતા અશ્વત્થામાએ હનુમાનજીની ધજાના વાળા રથને જોયો. 4 સફેદ અશ્વ જેને જોડેલા છે, એક હાથમાં ચાબુક, એક હાથમાં લગામ છે, એવા દ્વારકાધીશના મંદ મંદ મધુર સ્મિત કરતા મધુર મુસ્કાનને નિહાળી અશ્વત્થામાન થયું, હવે મને નહીં જીવવા દે.
એટલે સ્વરક્ષા માટે, સ્વપ્રાણની રક્ષા માટે કાન સુધી પણ ખેંચી શરસંધાન કર્યું, બ્રહ્માસ્ત્ર મંત્રથી વિમંત્રિત કર્યું, બ્રહ્માસ્ત્ર મંત્રથી વિમંત્રિત કરી શરસંધાન કર્યું. અર્જુન અકળામણ થવા લાગી, રોમાંચિત થયા, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે, ભગ્ન સંકલ્પિત અવસ્થા, રડવું છે પણ ગળામાં ડૂમો બજાઈ ગયો છે, ક્ષોભ પામી રહ્યા છે. દ્વારિકાનાથને કીધું, હે દ્વારિકાધીશ, મહાભારતના સમરાંગણમાં આવી અસહ્ય વેદના મેં વઠી નથી, આવી ભયંકર પીડા મને કેમ થઈ રહી છે? અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રનું પરિણામ છે. બ્રહ્માસ્ત્રથી જ પાછો વળશે, કાંટો કાંટાથી જ નીકળે, ઝેરનું વારણ ઝેર. તમે હામું બ્રહ્માસ્ત્ર છોડો, હામું બ્રહ્માસ્ત્ર છોડ્યું, સામે બ્રહ્માસ્ત્ર ટકરાવા લાગ્યા, ભયંકર અગ્નિનો વરસાદ વરસવા લાગ્યો. વ્યાસ દાદાને પધાર્યા. વ્યાસ દાદા બંને બ્રહ્માસ્ત્રની વચ્ચે ઊભા રહી ગયા અને કીધું, ભલા માણા, રમત ગમતના યુદ્ધો છે, વાતમાં રમત માત્રમાં તમે બ્રહ્માસ્ત્ર જેવા અસ્ત્રો છોડી દીધા. આ તો મહામારી સમયે સ્વપ્રાણ રક્ષા માટે નિરુપાય છેલ્લા ઉપાય તરીકે છોડવાનું શસ્ત્ર તમે પહેલા છોડી નાખ્યું. અશ્વત્થામા કે મેં તો સ્વપ્રાણ રક્ષા માટે છોડ્યું છે. અર્જુન કે મેં તો બ્રહ્માસ્ત્રને પાછો વાળવા છું, પાછા વાળો. અર્જુને તો પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું. અશ્વત્થામા કે મને છોડતા આવડે છે, પાછું વાળતા નથી આવડતું, તો દિશા બદલો. અશ્વત્થામા કે મારું જે થવાનું હોય થાય, પણ પાંડવો નિર્વંશ મરે એવું કરું. એટલે એને બ્રહ્માસ્ત્રને ઉત્તરાના ઉદરનો ગર્ભ સંહાર પામો એવો સંકલ્પ કરી એ દિશામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર દૂર થતા અર્જુનને શાતા વળી રથમાંથી નીચે ઉતરી અશ્વત્થામાને પકડ્યા. જેમ યજ્ઞના બલિ પશુને બાંધે એ મુશ્કેટાળ દોરડાના બંધનથી બાંધી પંચાલી પાસે લઈ આવ્યા. પણ માં પંચાલીએ જ્યાં બ્રાહ્મણને બંધનમાં બાંધેલો જોયો ને, એ નમસ્કાર કરીને ક્યારે છોડી મૂકો. વિપ્ર પ્રસાદાત ધરણી ધરો, વિપ્ર પ્રસાદાત અજિતો જિતો, વિપ્ર પ્રસાદાત જગદીશ્વરોહમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામમ. દ્વારકાનાથ કૃષ્ણે કીધું, બ્રાહ્મણના વંશથી જ હું આ જગદીશ્વર બન્યો, બ્રાહ્મણના આશીર્વાદથી લક્ષ્મીપતિ બન્યો, બ્રાહ્મણના આશીર્વાદથી અજીત એવા રાવણને જીતી શક્યો, અને બ્રાહ્મણના આશીર્વાદથી જ મને રામ નામ મળ્યું. આને છોડી મૂકો તમે. મુચ્યતામ એષ બ્રાહ્મણામ નિતરાંગરો. ભીમ ક્યાંને નો છોડી મુકાય. તારા 5 દીકરાઓનો મારતલ તે હમણે પ્રતિજ્ઞા નો લીધી, મારા દીકરાઓના મારતલનું માથું લઈ આવો, એના માથાનો પાટલો બનાવીને ઉપર સ્નાન કરીશ, ત્યાં સુધી મને નગરાજ કે મારી પ્રતિજ્ઞાના બંધનમાંથી તમને મુક્તિ આપું છું. પણ આને છોડી મૂકો. હું મારી પ્રતિજ્ઞાના બંધનમાંથી તમને મુક્તિ આપું છું, આને છોડી મૂકો. આ છોડી મૂકવા જેવો નથી ભલા. વારે વારે ભગવાન દ્વારિકાધીશ ભીમને કીધું, તારી વાત સાચી છે, સજાને લાયક છે. પંચાલીને કીધું, તમારી વાત પણ સાચી છે, બ્રાહ્મણ અવૈધ્ય છે, બ્રાહ્મણનો તેજોવધ, એનું અપમાન એના મૃત્યુથી વધારે દુઃખદાયી હોય. એના માથા ઉપરથી મણી લઈ લીધો, શિખાસૂત્ર લઈ લીધા, અપમાનિત કરીને છોડી મૂક્યો. અશ્વત્થામા કે આની કરતા મન મારી નાખ્યો તો વધારે સારું. ત્યાં ઉત્તરા રડતા રડતા આવી અને ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા છે, ગોવિંદ ગોવિંદ
હરે મુરારે ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રથંગ પાણે ગોવિંદ દામો દરમાધવેતી ગોવિંદ નામો ધવેતે હે કૃષ્ણ હે યાદવ હે સખેતે હે કૃષ્ણ હે યાદવ હે સખેતે હે કૃષ્ણ હે યાદવ હે સખા હે રથંગ પાણે હે દામોદર હે માધવ હે મુરલી મનોહર. ઉત્તરાને રડતા જોઈને દ્વારિકાધીશે પૂછ્યું, અરે ઉતર્યા તું આમ દુઃખી થઈને કેમ આવે છે? હજી તને જીવવાની જીજી વિશા છે? તારા માથેથી પતિનું છત્ર તો વીવી ગયું છે. અરે જે દિવસથી પતિનું છત્ર જતું રહ્યું ને, ગંગા સ્વરૂપ થઈને, ત્યારથી મારું જીવન જ જતું રહ્યું છે. હે ગોવિંદ, તારી પાસે પ્રાર્થના કરવા આવી છે ને, મારા મૃત્યુને દૂર કરવાની. કાલે આવતો હોય તો ભલે આજ આવે, આજ આવતો હોય તો ભલે ને હમણાં આવે. મરવાનો કોને ભો છે ભલા? જીવને એકવાર જવાનું 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 નક્કી છે. એકલા રે આજા મનવા એકલા साथी बिना संगी बिना एकला साथी बिना संगी बिना एकला દ્વારિકાધીશને પ્રાર્થના કરતા બોલ્યા કે હે નાથ, મરવાનો કોને ભો છે ભલા? કાલે આવતો તો ભલે ના આવે, પણ હું જે આવીશું ને મારા બાળકને બચાવવા આવીશું. મારા ઉદરમાં પાંડવોનો અંતિમ અંશ ઉછરી રહ્યો છે, અને એ જો મરશે ને તો પાંડવો નિર્વંશ મરશે. ભગવાન એક અંગૂઠા જેવડો દેહ ધારણ કરી ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી આની રક્ષા કરી, જન્મ અપાયો. ગર્ભમાં એ પરીક્ષા કરીને
એટલે એનું પરીક્ષિતજી મહારાજ એવું નામ પાડવામાં આવ્યું. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. વેદજ્ઞ અને દેવજ્ઞ બ્રાહ્મણો આવ્યા, પરીક્ષિતજીનું ભાગ્ય વર્ણવે છે. આ પરીક્ષિતજી શિબી જેવો શરણાંગત વત્સલ થશે, રાજા હરિશ્ચંદ્ર જેવો તો સત્યવાદી થશે, ત્રણે અર્જુન જેવો પરાક્રમી થશે. કુંતા પુત્ર અર્જુન, કાર્તવીર્ય શસ્ત્ર અર્જુન અને મહિષ્મતી નગરીનો રાજા અર્જુન, આ ત્રણેય અર્જુન જેવો પરાક્રમી થશે. ત્રણે રામ જેવો ધર્મપરાયણ થશે, ત્રણે રામ જેવો. રઘુનંદન રાઘવ રામ, ભૃગુવંશમાં જન્મેલા પરશુરામ ભાર્ગવ રામ અને યદુવંશમાં જન્મેલા બલરામ યાદવ રામ. રાઘવ રામ, ભાર્ગવ રામ અને યાદવ રામ, આ ત્રણે રામ જેવો ધર્મપરાયણ થશે, સમુદ્ર જેવો ધુરધર થશે, પિતૃઓની જેવો સહિષ્ણુ થશે, શિબી જેવો શરણાંગત વત્સલ થશે, હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી થશે, સર્વગુણ સંપન્ન યુક્ત થશે. પણ શું? એના મૃત્યુમાં એવા વરવા યોગ છે કે બ્રાહ્મણના શાપથી, તક્ષક નામના નાગના ડંગથી એનું મૃત્યુ થશે. ત્યાં તો પાંડવો બધા એક સાથે પોતાના બંને કાન ઉપર હાથ રાખ્યા, હા મહારાજ, અમારો પુત્ર કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ કરે જ નહીં, અમને ગળા સુધી ધરવ છે, અમારો દીકરો કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ ન કરે, અને અપરાધ ન કરે ત્યાં સુધી બ્રાહ્મણ એને શાપ આપે નહીં. નિરપરાધીને બ્રાહ્મણ કોઈ દી શાપ ના આપે. જુઓ, આપને જોવામાં ફરક લાગે છે, ના ના, બરોબર જ ભાગ્ય કહ્યું છે, ફલકથન બરોબર જ કહ્યું છે. બ્રાહ્મણના શાપથી, તક્ષક નાગના ડંગથી એનું મૃત્યુ થશે, પણ અંતકાલે દ્વારિકાધીશ પોતે સ્વયં વધારશે, ભાગવતી કથા સાંભળશે અને અંતે યામતે સાગતે, અંતકાલે ભગવાનમાં મતિ છે એટલે એની સદગતિ થશે. પુત્ર જન્મનો આનંદ, પણ બ્રાહ્મણના શાપથી મરશે, એના દુઃખ સાથે હર્ષોક મિશ્રિત ભાવથી બધાએ રાજીપો અને થોડુંક સંતપ્ત હૃદયને વ્યતીત કરી દ્વારિકાધીશ હવે દ્વારિકા જવા તૈયાર થયા. એ વખતે મહાભારતના જે પ્રમુખ પાત્રો હતા ને, એ બધાએ ભગવાન દ્વારિકાધીશની પ્રાર્થના કરી. સૌથી પહેલા કુંતાભાઈબાઈ પ્રાર્થના કરી, વિપદ સંતો ન શાશ્વ દત્ર દહિત દેવ જગદગુરો, વિપદ સંતો ન શાશ્વ દત્ર દહિત દેવ જગદગુરો. હે જગદગુરુ, હે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ, આવો, તમે મારી ઉપર કૃપા કરનારા હો ને, તો મને વિપત્તિ આપો. ધર્મરાજાએ પૂછ્યું, માં સંપત્તિ માગી હોય ને વિપત્તિ માગી લીધી હોય, એવું નથી બન્યું કે ના ના, મારી બુદ્ધિ સાવધાન છે, સ્થિર બુદ્ધિથી દ્રઢ મનથી મેં વિપત્તિ માગી છે, કારણ કે મને બરોબર ખબર છે જ્યારે જ્યારે સંપત્તિ આવી, સુખ આવ્યું, ઐશ્વર્ય આવ્યું, ત્યારે ભગવાન ભૂલાણો છે. એની કરતા ધન્ય છે વિપત્તિની પળને પળે પળે શ્વાસે શ્વાસે શ્રી હરિ યાદ તો આવ્યો છે. કુંતાભાઈ બા કેવા સુખ ઉપર તો પથરા પડજો કે જે સુખમાં ભગવાન ભૂલાય. શીલા પડો વો સુખ પર જામે રામ ભૂલાય, બલિહારી વો દુઃખ કી કે જે મેં પલ પલ રામ જપાય. એ દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કરે ન કોઈ, જો સુખ में सुमिरन करे तो दुख काहे का होय. सुख में सुमिरन ना किया, ए दुख में किया है याद, तुलसी कहे वह जीव की कौन सुने फरियाद.
फरियाद कौन सुने फरियाद। જીવને દુઃખ આપે એવો કઠોર નથી મારો રામ. જીવ તો દુઃખી થાય છે, કરીએ પોતે પોતાના હાથે કુડા કામ. રામ તો દયાલ છે. પછી ગાંધારીજીએ સ્તુતિ કરી, પેલા શાપ આપ્યો, પછી આશીર્વાદ આપ્યા. બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન રોકાઈ ગયા. બધાને એમ લાગ્યું ભગવાન અમારા માટે રોકાણા છે. દ્વારિકાધીશ કે હું તમારા કોઈ માટે નથી રોકાણો, હું મારા વહાલા વૈષ્ણવ પિતામહ ભીષ્મ માટે રોકાણો છું. આવતીકાલે મકર સંક્રાંતિના સૂર્ય થાય છે, ઉત્તરાયણના સૂર્ય થાય છે, મકર સંક્રાંતિ છે. 6 મહિનાથી બાણ શૈયામાં ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરતા પોતાનો ભોગાયતન દેહ પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા. આવો 5 પાંડવો પાંચાલીને લઈ દ્વારકાધીશની સંગાથે ગંગા કિનારે જ્યાં શરશૈયામાં ગંગાપુત્ર ભીષ્મ શયન કરતા હતા ત્યાં આવ્યા. ગંગાપુત્ર ભીષ્મ દ્વારકાધીશની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રતીક્ષા સદેવ દેહો ભગવાન પ્રતીક્ષતા, સદેવ દેહો ભગવાન પ્રતીક્ષતા. કાલે નૃસિંહ નરલો કમનો વિરામ. ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે, ક્યારે મારો રામ આવે, ક્યારે આવીને મને આશીર્વાદ આપે. ભગવાન આવ્યા પહેલા તો ધર્મરાજા યુધિષ્ઠિરે અનેક પ્રશ્નો પૂછ્યા છે. ગંગાપુત્ર ભીષ્મએ એના પ્રશ્નોનું અનુસંધાન કર્યું અને હવે છેલ્લે 9 શ્લોકથી ભગવાનની ગંગાપુત્ર ભીષ્મે સ્તુતિ કરી. જાણે નવધા ભક્તિથી ભગવાનનું સ્મરણ ન કરતા હોય. શ્રી ભીષ્મોવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે કચિદ્વિહર્તો પ્રકૃતિમુપેયસે યાદ્ભવ પ્રવાહ પ્રકૃતિમુપેયસે યાદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ મમાલવર્ણમ રવિકર ગૌરવરામરમ દધાને વપુરલકુલાવ્રદાનનબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નમદ્યા. વિજય સખે રતિરસ્તુ મે નમદ્યા. ગંગાપુત્ર ભીષ્મએ બહુ સરસ મજાની 9 શ્લોકથી સ્તુતિ કરી છે. સવિસ્તાર વર્ણન છે. ગંગાપુત્ર ભીષ્મ દ્વારિકાનાથની જે નવધા ભક્તિથી 9 શ્લોકથી ભગવાનની જે દિવ્ય સ્તુતિ કરી છે એ કથા આવતીકાલે આવશું, સાંભળશું. અત્યારની કથા ભગવાન નારાયણના પાવન ચરણારવિંદમાં સમર્પણ કરીએ. આવતીકાલની કથામાં બપોરે 12 વાગે મધ્યાહન કાલે કપિલ જન્મની કથા. ભગવાન કપિલ નારાયણમાં દેવહૂતિના કોકે કરદમ નારાયણને ત્યાં પધારે અને શેશ્વરવાદી સંખ્ય ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે એ કથા. કપિલ ભગવાન ભાગવતમાં 5 અવતારોની પૂજાની પરંપરા છે. એમાં પહેલો કપિલ જન્મ, બીજો પરમ દિવસે સાંજે નૃસિંહ જન્મ, ચોથો રવિવારે સવારમાં 10:30 વાગે વામન જન્મ, ચોથો રવિવારે બપોરે 12 વાગે રામ જન્મ અને પાંચમો ભાગવતનું હાર્દ, ભાગવતનું હૃદય દ્વારકાધીશ કૃષ્ણ જન્મ મહોત્સવ, નંદ મહોત્સવ રવિવારે આજથી ચોથા દિવસે સાંજે. તો એ બધા અવતારમાં પહેલો જન્મ કપિલ જન્મ એનો બરોબર પ્રસંગ આવતીકાલે આપણે જોઈશું. અત્યારની કથા ભગવાન નારાયણના પાવન ચરણારવિંદમાં સમર્પણ.
બોલીએ ખોડિયાર માત કી, ધાવડી માત કી, બ્રહ્મણી માત કી, નિર્ગુણ નિરાકાર દેવ કી, નરેશ્વર મહાદેવ કી, જાગન્નાથ મહાદેવ કી, अपने अपने गुरु महाराज की, अपने अपने मात पिता की, दुखी श्याम बापानी जय, व्यास भगवान की, भागवत भगवान की जय, हनुमान जी महाराज की जय, जय जय सीताराम। ओम नमः पार्वती पते हर। દેવ વંદનમ દેવ વંદનમ. પછી આરતી તમે લઈ લીજો. Yeah.